જય શ્રી કૃષ્ણ. હું રામ આહિર અને એક એવી મસ્ત મજાની વાત લઈને આવ્યો છું. વાત છે આપણે 40 વર્ષની આજુબાજુના. કારણ કે શ્રદ્ધાનો વિષય શું હોય, ભગવાનમાં કેટલો વિશ્વાસ હોય એ વાત છે. દક્ષિણ ભારતના ગામડાની એક વાત છે. ત્યાં એક ભોલું કરીને રહે. ભોલુને 2 દીકરા અને 1 દીકરી. અને રઘુનાથજીનો બહુ ભક્ત. કોઈ પણ વાત કોઈ પૂછે કે ભોલું આજે સાંજનું વેરું ક્યાં કરશું, તો કે મારો રઘુનાથજી જાણે. ભોલું કાલે આપણે શું કરશું, તો કે મારો રઘુનાથજી જાણે. રઘુનાથની અંદર અંદર ભક્તિમય ભોલું અને તેના 2 દીકરાને તો ભોલું પરણાવી દીધા હતા. પણ ભોલુના મગજમાં એક જ વિચાર આવતો કે હજી એક દીકરી છે, જો એને પરણાવી દઉં તો મારા માથેથી ભાર ઉતરી જાય. અને દીકરાને વાત કરી ભોલું કે બેટા આપણે બેનના લગ્ન કરી દે. પણ જેનો બાપ ભગત હોય એના દીકરામાં શું જોવું પડે. એના બાપના વેણને સમજી ગયા અને કીધું કંઈ વાંધો નહીં બાપુ, અવારનવાર જો બેનના લગ્ન કરવા હોય તો આપણા ગામનો જે શેઠ સાહુકાર છે એની આગળથી પૈસા થોડાક લઈ લઈ પછી એને આપી દેશું. અને ભોલું હા ભયણી અને બેનના લગ્ન કરાવે. બેનને પરણાવીને ભોલું હાવ નિવૃત્ત થઈ ગયો અને એ રઘુનાથજીના મંદિરે જાય. રઘુનાથજીનો પૂજારી, જે મંદિરનો પૂજારી અને ભોલુની એવી મિત્રતા, જાણે બેને આતરડા એક થઈ ગયા હો, એકબીજા વગર રહી ના શકે. પોતાના દીકરા થોડુંક કમાણા, થોડાક પૈસા ભેગા કર્યા, પોતપોતે પોતાના મકાન કરી લીધા અને ભોલું જૂના મકાનની રહે. એમાં એક વખત ભોલું પોતાના દીકરાને બરકીને એમ કહે છે કે દીકરા, હવે આ મકાન વેચી દઈએ અને જે તમે થોડાક ભેગા પૈસા કર્યા અને થોડાક આ મકાનના પૈસા આવે એ પૈસા આપણે શેઠ સાહુકારને પાછા આપી દે. દીકરા એમ કે બાપુ તમે તો રહેવો ક્યાં, કે હું રઘુનાથજીના મંદિરે રહે. દીકરા કહેવા લાગ્યા તો ગામના વાતું ના કરે. અરે દીકરાઓ, ભોલો દાંત કાઢી હસીને બોલ્યો કે રઘુનાથજીના ઘેરે રહેવાથી, જો મંદિરે રહેવાથી કોઈ વાતું કરતા હોય, અરે એ ભાઈ કંઈ વાંધો નહીં. છોકરા બહુ સમજદાર હતા અને મકાન વેચી નાખ્યું અને જે પૈસા થોડાક મકાનના આવ્યા ને થોડાક પોતાના દીકરા એવી જે બસાવ્યા હતા, પૈસા ભેગા કરી અને ભોલું શેઠ સાહુકારને ત્યાં ગયો અને શેઠ સાહુકારને પૈસા પાછા આપ્યા અને શેઠે એક પાવતી બનાવી. પાવતીની અંદર લખ્યું કે જે ભોલું પૈસા લઈ ગયો તો તે વ્યાજ સાથે પરત આપે છે અને તેમાં ભોલુની સહી કરાવી. અને પછી શેઠે વાત કરી કે ભોલું લે વાંચી લે. પણ ભોલુને બિસાણાને વાંચતા ક્યાં આવડે. ભોલું તો એમ કીધું મારો રઘુનાથજી જાણે. શેઠના મનમાં એક થોડીક કપટ હુઈજી કે ભોલુને થોડોક પૈસા પડવવા જેવો છે. ભોલુને કે પાણી ભરીએ પી લઈ. ભોલું પાણી ભરવા જાય ને પાછળથી શેઠ એ પાવતીને પોતાના ચોપડામાં રાખી દે અને બીજી પાવતી બનાવે અને એમાં એવું લખે છે કે ભોલું જે પૈસા લઈ ગયો તો તે પરત હજી આપ્યા નથી. થોડોક સમય જતા શેઠ સાહુકારે ભોલું ઉપર કેસ દાખલ કર્યો, કોર્ટ ખેલાણી. અને કોર્ટમાં બરકી ગયા ભોલુને કે ભોલું તે શેઠ આગળથી પૈસા લીધા હતા. તો ભોલું હા ભણ્યો, હા મેં લીધા હતા. એને તે પાછા આપ્યા. આ જજ સાહેબ, મેં તેને પાય સૂકવી અને આપી દીધા. અને ચીઠીની અંદર લખાણ એવું હતું કે ભોલુએ મને પાછા પરત પૈસા આપ્યા નથી. એ કે કોઈ કે સાક્ષી ખરું. તો ભોલું કે હા, હું શેઠ અને મારા ત્રીજા રઘુનાથજી જાણે. તે કોર્ટમાંથી વોરંટ નીકળ્યો અને રઘુનાથજીના નામ ઉપર, અને રઘુનાથજીના નામ ઉપર વોરંટ નીકળ્યો અને વોરંટ લઈ અને સપરાસી આવે છે કે કોઈ રઘુનાથજી છે. તો મંદિરે જઈને કે આ રઘુનાથજીનો વોરંટ છે. પૂજારી સમજી ગયો. પૂજારી દાંત કાઢવા માંડ્યો. કારણ કે ભોલું રઘુનાથ સિવાય બીજો કોઈ ભોલું સિવાય કોઈ વોરંટ હોય નહીં. એટલે વોરંટ લઈ લે છે અને તેમાં પૂજારી સહી કરી આપે છે. પણ એ સપરાસી વયા ગયા પછી પૂજારી બહુ રોયો રઘુનાથ સામે. કારણ કે ભોલું અને પૂજારી બે અને પૂજારી રઘુનાથ આગળ ભગવાન રાઘવેન્દ્ર સરકારની સામે કાલાવાલા કરવા લાગ્યું કે જો ભોલું નહીં રહીએ તો હું નહીં જીવી શકું અને હું ભોલું નહીં જીવી શકી. રઘુનાથજી, આ તમારે માથે ઘણા બધા તમને સપન ભોગ ચડાવ્યા છે, ઘણા બધા શ્રીફળ ચડાવ્યા છે, ઘણા માનતાઓ કરીએ છે, પણ આજે પહેલી વાર મને સાંભળે ત્યાં સુધીમાં આ પહેલી વાર ભગવાન ઉપર વરંટ આવ્યો છે. હે મારા નાથ, આ ભોલુને બસાવી લેજે. અને એમ કરી અને પૂજારી ખૂબ રોયો, અતિશય રોયો. કારણ કે ભોલુના અને પૂજારીના બેના આંતરડા એક થઈ ગયા. પછી સમય હતો, ત્રીજે દિવસે કોર્ટની અંદર સપરાસી કોર્ટને હાજર થવાનું કીધું. ભોલુને કીધું અને જજ સાહેબે હુકમ કર્યો
કે જે સાક્ષી હતા રઘુનાથજી તેને બોલાવો. જજ સાહેબ ત્યાંથી 3 વાર ઓર્ડર થયો, રઘુનાથજી હાજર હો, રઘુનાથજી હાજર હો, રઘુનાથજી હાજર હો. 90 વર્ષની ઉંમરનો બુઢડો બની અને ભગવાન શ્રી રાઘવેન્દ્ર સરકાર ગેડાને ટેકે ટેકે હાલ્યો આવે છે. પણ એ જોઈને ભોલું બહુ રડી પડ્યો, કારણ કે એને ખબર પડી ગઈ કે રઘુનાથજી આવ્યા. જજ પૂછે છે કે આ ભોલુએ પૈસા લીધા હતા અને પાછા આપી દીધા? એ ભગવાન રાઘવેન્દ્ર સરકારજી 80-90 વર્ષની ઉંમરની અંદર ડગમગ્યા દેહ સાથે કહે છે કે હા, પૈસા લીધા હતા. જજ સાહેબ પૂછે છે એની કોઈ પ્રમાણ? ભગવાન કહે છે કે હા, એનું પ્રમાણ છે. શેઠને અહીંયા રાખો અને તમારા સપરાસીને મોકલો, જે તેને તિજોરી છે, તિજોરીની સામે જે એની ફાઇલો મૂકવાનું ખાનું છે, ખાનાની અંદર આ ફાઇલની અંદર એટલા પાના મૂકીને આ પાવતી રાખેલી છે. તો ત્યાં સપરાસી જાય છે અને એ પાવતી મળી જાય છે. પણ પછી તો એ રાઘવેન્દ્ર સરકાર એટલે કે ભગવાન શ્રી રામ રઘુનાથજી રજા લઈને વયા જાય છે જજ આગળથી. પણ ભોલું હાલતો થાય છે ને, તો જજ એમ કહે છે કે ભોલું તું ઊભો રહેજે. બધા વયા જાય પછી ભોલું જજ સાહેબ બેઠા ઉતરીને ભોલુને કહે છે કે ભોલું, આ રઘુનાથજી કોણ હતું અને એ રઘુનાથજી ક્યાં રહે છે? ભોલું કહે છે જ્યાં હું રહું ત્યાં રઘુનાથજી રહીએ. તો ભોલું તું ક્યાં રહે છો? કે જ્યાં રઘુનાથજી રહીએ ત્યાં હું રહું છું. કારણ કે ભોલું તો ભોલું હતો અને જજ ભણેલા ગણેલા એને આ વાત સમજાણી નહીં. બહુ ઘણી વાર માથાકૂટ કરી. પછી જજ સાહેબ કહે છે કે સાલ ભોલું, જ્યાં તું રહેતો હો ત્યાં આવું હું અને બતાવ. પછી જજ, સપરાસી અને ભોલું ત્રણેય હાલ્યા આવે છે અને વાતું કરતા આવે છે. રઘુનાથજી, જજ પૂછે છે રઘુનાથજી ક્યાં રહે? તો કે રઘુનાથજી મંદિરમાં રહીએ. તો કે મંદિર એની બનાવ્યું? ના, મંદિર એનું જ છે રઘુનાથ. જજને એમ લાગે કે એવો બુઢો બિસાડો માણસ શું એવા મંદિર બનાવી શકે? પણ ભોલું કહે છે જજ સાહેબ આહીએ તો ખરા, મંદિર લઈ આવે છે. અને વાત હવે શરૂ થાય છે વિશ્વાસ અને શ્રદ્ધાની. જજ આવી કહે છે ક્યાં રઘુનાથજી? તો મૂર્તિની અંદર જે અણહાર હતી ને એ જ અણહારજી, ઓલો 80-90 વર્ષનો ભાભોજી ભગવાન શ્રી રાઘવેન્દ્ર સરકાર બનીને આવ્યા હતા ને રઘુનાથજી, એની જ અણહાર જોઈ અને જજ સાહેબ રડી પડ્યો. કારણ કે આ જગતનો નાથ જે ન્યાય કરવા વાળો છે તેની સામે ઊભો હું, જજ કહે છે કે એની સામે ઊભો હું આવા પ્રશ્ન કરતો હતો અને મારો રાઘવેન્દ્ર સરકાર જે જવાબ આપતો હતો, આ ધિકાર છે, આવી નોકરીને ધિકાર છે. ત્યારથી એ જજ સાહેબી, દક્ષિણના જજ સાહેબી પોતાની નોકરી મૂકી દે છે અને પછી જીવાને ત્યાં સુધી કાયમી સવારે રઘુનાથજીના મંદિરે આવે અને આખી જિંદગી તે નીચે બેઠા નથી અને રઘુનાથજીના મંદિરે આવીને એમ કહે, હે રઘુનાથજી, મારા નાથ મને માફ કરજે, હું તને ઓળખી ના શક્યો. આવી વાત હતી. આ હતો શ્રદ્ધાનો વિષય. શ્રદ્ધા હોય તો સિથરા કેરો ઢીંગલો પણ ધૂણે અને પથ્થરમાં પણ પ્રાણ પૂરી શકે, અને શ્રદ્ધા ના હોય તો કંઈ થતું નથી. આ વાત હતી ભોલુની અને જાજા વર્ષ થયા નથી. આ દક્ષિણ ભારતની વાત છે. કારણ કે આ વાત જે આ બનાવ બન્યો એ 40 વર્ષનો છે અને આ જે વાત બહાર નીકળી એના 32 થી 33 વર્ષ થયા છે. આ વાતને તમે ખૂબ સાંભળી તે બદલ ખૂબ ખૂબ ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ.